મારું નામ અંકિતા ગોર છે અને હું આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા છું। અત્યારે આમ આદમી પાર્ટીની ટીમ સાથે અહીંયાના જાગૃત નાગરિકો અહીંયા હાજર થયા છે। માહિતી મળી કે અદાણી હોસ્પિટલ છે ભુજની, જે અદાણી હોસ્પિટલ છે જે પહેલા જીકે હોસ્પિટલ હતી, જેમાં એનઆઈસીયુ વિભાગ છે, નવજાત શિશુનો વિભાગ, એમાં શોર્ટ સર્કિટ થી આગ લાગેલી, શોર્ટ સર્કિટ થયેલું છે। એટલે અમે અહીંયા આવ્યા અને અમને માહિતી મળી કે અંદર બાળકો સેફ છે, પણ બાળકો સેફ હોય તો બાળકો સુધી જવા કેમ નથી દેતા? અને જો બાળકો સુધી વાલીઓને જવા દે છે તો એમને વિડીયો કોલના માધ્યમથી દૂરથી દેખાડી દે છે કે આ બાળક બરાબર છે। એ એમનો બાળકને ઓળખી પણ નથી શકતું કે આ બાળક એમનું છે કે નથી, કેમ કે નવજાત બાળકને એની માં એના બાજુમાં લેશે ને ત્યારે એને ખબર પડશે કે ખરેખર અમારું બાળક છે કે બીજા કોઈના બાળકને દેખાડી રહ્યા છે। મેં જયારે મેનેજમેન્ટ અહીંયા સવાલ પૂછ્યા કે ભાઈ કેટલા લોકો અંદર, કેટલા બાળકો છે, તો એમની પાસે એ આંકડો નથી। તો એ એક શંકાનો વિષય છે, આ શંકાસ્પદ સવાલ છે કે જો એમની પાસે બાળકોની સંખ્યા ના હોય તો આ હોસ્પિટલ ખોલવાનો મતલબ શું છે? જો બાળકોની સંખ્યા મને એવું કહે છે કે મેનેજમેન્ટ આપશે, એટલે કયો મેનેજમેન્ટ? અમારે અહીંયાથી જઈને કે બારી જઈને મેનેજમેન્ટને પૂછવાનું? અહીંયા મેનેજમેન્ટનો કોઈ જવાબદાર અધિકારી હાજર નથી। એક બેનને 10-15 દિવસથી એ લોકો ધક્કા ખવડાવે છે, એનું બાળક પણ એમને જોવા નથી દેતા, નથી એને દૂધ પવડાવ્યું કે પૂછે છે અત્યારે કે તમે દૂધ પાયું હતું કે નહીં, દૂધ છેલ્લી ક્યારે પાયું છે ખબર નથી। એટલે જ્યારે મેનેજમેન્ટ અહીંયા ઊભું નથી તો આ સરકારી હોસ્પિટલ કઈ આવી હોસ્પિટલને તમે સરકારી કહેશો? આ અદાણી સાહેબને અને અદાણી ફાઉન્ડેશન જે આ હોસ્પિટલ ચલાવી રહ્યું છે એ સૌને સવાલ છે કે તમારાથી હોસ્પિટલ ન ચાલતી હોય ને તો સરકારને પાછી આપી દો, કેમ કે દર વખતે અમે અમારી હોસ્પિટલમાં અમારા બાળકોના જીવ કે અમારા વડીલોના કે અમારા વૃદ્ધોના કે અમારી બહેરીઓના કે અમારા પરિવારના અમે જોખમમાં નહીં મૂકી। એટલે આજે બધા લોકો ઉભા છે ને એ ખૂબ પરેશાન છે, એમના બાળકોને એ લોકો જોવા પણ નથી આપતા। વિચારી લો કે જ્યારે તમારું બાળક 5 દિવસનો હોય, 10 દિવસનો હોય, પેટીમાં મૂકેલો છે અને દૂરથી એક વિડીયો કોલમાં બતાવી દે છે કે આ બાળકને બધાને એક બાળક દેખાડી રહ્યા, એવું તો મને ફીલ થાય છે। જો એ બધા બાળકો અલગ અલગ હોત તો કેમ મીડિયાની અંદર જવા નથી દેતા? જો 10 બાળકો છે તો દેખાડો લાઈનમાં 10 બાળક, એકના એક બાળકને કેમ બધાને દેખાડે છે? જો એ અલગ અલગ છે તો અમને અલગ અલગ અમને વેરીફાઈ કરવું છે, અમને ખરાઈ કરવી છે કે ખરેખર બાળકો છે કે નહીં। એટલે એ જ શંકાનો વિષય છે। આપણે સમજીએ કે જ્યારે નવજાત શિશુનો વિભાગ હોય એની હાઇજીન મેન્ટેન કરવાની હોય તો તમે હાઇજીન મેન્ટેન કરવાના અમને આપો ને, અમે બધા પહેરીને જઈશું, મીડિયા પણ પહેરીને જશે, પરંતુ એમને હાઇજીન મેન્ટેનનું ખાલી નાટક કરવું છે, કેમ કે જે માણસો હાઇજીન મેન્ટેનની વાત કરતા હોય ને એને સૌથી પહેલા અંદર કેટલા બાળકો છે ને એ તો ખબર હોવી જોઈએ, એ ખબર છે નહીં એ લોકોને। અને ઓરી માથેથી કહે છે કે તમે હાઇજીન મેન્ટેન કરવાની, એ બધા બહાનાઓ છે। સચ્ચાઈ એ છે કે અંદર તો કંઈક તો શંકાસ્પદ વસ્તુઓ છે કે જે મીડિયાની સામે, જે પ્રજાની સામે, જે લોકોની સામે ના આવે, જેની લોકો છુપાવવા માંગે છે। કેમ વિડીયો કોલથી એક બાળકને દેખાડે? લગાવી દો અહીંયા સ્ક્રીન, અમે અહીંયા બધા જોવા માટે તૈયાર છે, એમને અંદર જવાની જરૂર નથી। કેમ એક સાથે બધા બાળકો નથી દેખાતા? એનો મતલબ એવું છે કે અંદર કંઈક શંકાસ્પદ છે। ત્યાં જે ખૂબ નાના વર્ગના લોકો છે, હવે એમને ખબર નથી કે વિડીયો કોલમાં એમનું બાળક છે કે નહીં, ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો અંદર જવા જ નથી દેતા। એનો સીધો મતલબ એવું છે કે અંદર કંઈક ખોટું છે અને એ લોકો છુપાવી રહ્યા છે અંદર। ને આની માટે અદાણી મેનેજમેન્ટની અને અદાણી મેનેજમેન્ટની સાથે જે સરકાર ચલાવી રહી છે પીપીપી હેઠળ, હું બધાને ચીમકી આપું છું, જો એક પણ બાળકને કંઈક થયો તો હું અહીંયા આંગણ ઉપવાસ ઉપર બેસી જઈશ ને મારી સાથે આ બધા વાલીઓ બેસશે। मैं डॉक्टर रेखा तदानी यहाँ पे हेड ऑफ डिपार्टमेंट की तरह पिछले 8 वर्ष से यहाँ कार्यरत हूँ मीडिया डिपार्टमेंट के अंदर। बेसिकली सुबह या आधी रात को 3:30 बजे से लाइट गया हुआ है यहाँ पे, और वो लाइट के कारण हमारे जो मॉनिटर्स होते हैं वो लाइट जाने पे बैटरी पे ऑपरेट होते हैं, तो वो बैटरी लगभग 8 घंटे चलती है। तो 3:30 बजे से लाइट अभी 11 बज रहे थे, तो बैटरी चेंज करने के लिए हमने ये सारा प्रोसेस किया था कि जो अंदर जितने भी मल्टीपेरा मॉनिटर्स हैं उनकी बैटरी चेंज हो जाए। बाकी और कोई इशू नहीं है। सारे जितने भी बच्चे हैं 36 बेबीज अंदर हैं, सब पूरी तरीके से स्टेबल हैं, जिस कंडीशन में पहले थे उसी कंडीशन में है। लाइट जाने से कोई दिक्कत नहीं है, सब जनरेटर पे सारे वेंटिलेटर, वार्मर सब कुछ वर्क। बिल्कुल बिल्कुल 1% भी किसी भी बच्चे को कोई दिक्कत नहीं आई है, किसी भी बच्चे के कोई वाइटल्स में कुछ भी अंतर नहीं आया। जिस कंडीशन में बच्चे थे उसी कंडीशन में अभी हैं। सारे माता पिता को वीडियो कॉन्फ्रेंस में भी हमने बच्चा दिखाया है, और सारे माता पिता को उनका बच्चा दिखाने के साथ साथ उनकी कंडीशन भी एक्सप्लेन कर दी। टोटल 36। नहीं ऐसा कुछ भी नहीं है, बस लाइट जरूर गई हुई है रात के 3:30 बजे से। तो वो लाइट जाने के कारण जनरेटर पे है, तो कई मशीन ऐसी होती हैं जिनसे हम बेबी के वाइटल्स मॉनिटर करते हैं, मल्टीपेरा मॉनिटर, वो बैटरी ऑपरेटेड है। तो वो बैटरी डिस्चार्ज हो रही थी तो वो चेंज करना, ये सारा प्रोसेस हम लोग कर रहे थे। ये इंसिडेंट
मतलब ऐसा है कि कई एनआईसीयूज में पहले भी हुआ है, तो इसके लिए हमारे यहाँ पे पहले से मैनेजमेंट प्लानिंग कर रहा है कि इस एनआईसीयू को या तो वापस से रिनोवेट करें या फिर एक एक्स्ट्रा एनआईसीयू और डेवलप करने का प्लान है, ताकि कभी भी हमें कोई भी सिचुएशन ऐसी आए तो हमारे पास एक और एनआईसीयू अवेलेबल हो। सब लोगों को यही कहना चाहूंगी कि कोई चिंता नहीं करें, जो भी बच्चे यहाँ एडमिट हैं वो बिल्कुल सुरक्षित हैं। हमारे यहाँ पे जो डॉक्टर अवेलेबल हैं वो नियोनेटोलॉजिस्ट हैं। पूरे कच्छ में केवल एक नियोनेटोलॉजिस्ट है जो हमारे यहाँ पे अवेलेबल है, तो उन बच्चों की बेस्ट केयर हम लोग प्रोवाइड कर रहे हैं। तो सब पेरेंट्स को, सब लोगों को बिल्कुल निश्चिंत रहना है। पूरे कच्छ में बेस्ट ट्रीटमेंट हमारे एनआईसीयू में ही दिया जाता है।